અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરતી એસસી એસટી તથા ઓબીસીની દીકરીઓને સાયકલ આપવામાં આવે છે, જે કામગીરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે। આ સાયકલનો જથ્થો શહેરના સિંધુનગર ખાતે આવેલ એક ખુલ્લા પ્લોટમાં મુકાયો હતો। સમય જતાં સાયકલોને કાટ લાગી ગયો। કોન્ટ્રાક્ટ કંપનીના કારણે આ વર્ષે 5000 વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત રહી છે। પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે આ માત્ર ભાવનગર પૂરતું મર્યાદિત નથી। આખા ગુજરાતમાં સરસ્વતી યોજના હેઠળ સાયકલો ઢગલે ઢગલા પડી છે। 9000 સાયકલ ભાવનગરમાં આવી, એમાંથી 6000 એપ્લિકેશનમાંથી 3000 જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે। આ અધિકારીને પૂછતા ગોળ જવાબો આપી રહ્યા છે। આ સાયકલો ભંગારમાં પડી છે, હવે તો વિદ્યાર્થીઓને અપાય એવી પરિસ્થિતિમાં પણ નથી। આ કોના પૈસા? આ જનતાના પૈસા છે અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોય વિદ્યાર્થીનીને આ સાયકલ વિતરણ કરવામાં આવતી હોય છે। ભાવનગરમાં વિદ્યાર્થીઓને મળતી સરકારી સાયકલો ખુલ્લી જગ્યાઓમાં પડી કાટ ખાય છે, જ્યારે અધિકારીઓ આ વાતને કંપનીને દોષિત ઠરાવી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા ભણતર માટે અનેક ખર્ચાઓ કરાઈ રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને ભણતર માટેની સ્કોલરશિપ પણ આપવામાં આવે છે, જેથી કરીને કોઈપણ માવતરને બાળકનું ભણતર પર ભાર ન લાગે। જ્યારે દીકરીઓ પણ ભણવામાં પાછળ રહી જાય એ માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટ ફાળવે છે। દીકરીઓને સ્કૂલે આવવા જવા માટે સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે, જેથી કરીને તેમને સ્કૂલ સુધી પહોંચવામાં તકલીફ ન પડે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।